ભાજપને બહુમત મળી છે। જૂનાગઢની 60માંથી 48 બેઠક પર ભાજપની જીત થઈ છે। 11 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર અપક્ષને વિજય સ્વાદ ચાખવા મળ્યો છે। આ જીત સાથે જૂનાગઢ મહાનગરમાં ભાજપનું શાસન યથાવત રહેશે। આ સાથે 78 તાલુકા પંચાયતમાંથી 55 તાલુકા પંચાયતમાં ભાજપના કબજામાં આવી ગઈ છે, જ્યારે 17 કોંગ્રેસ અને 6 અન્યના ખાતામાં ગઈ છે। આ સાથે નગરપાલિકામાં પણ ભાજપને સારી બહુમતી મળી છે। 7 વર્ષે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી એકવાર પટેલ અને પાટીલની જોડીએ કમાલ કર્યો છે। ફરી એકવાર શહેરથી લઈને ગામડાઓ સુધી ભાજપનો દબદબો જોવા મળ્યો, જ્યારે કોંગ્રેસનો વનવાસ હજુ પણ ખતમ થતો નથી। કોંગ્રેસનો શહેરથી લઈને ગામડાઓ સુધી રકાસ નીકળી ગયો। ચારેકોર જાકારો જ જાકારો મળ્યો છે। 68 નગરપાલિકાઓની 1912 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપે એવું બુલડોઝર ફેરવ્યું કે 1403 બેઠક પર કેસરીઓ લહેરાયો છે, જ્યારે ભાજપના વાવાઝોડામાં કોંગ્રેસ 262માં જ સમેટાઈ ગયું, જ્યારે 247 બેઠક પર અપક્ષના ઉમેદવારો વિજયી થયા છે। એટલે 68માંથી 60 પર ભાજપે કબજો કર્યો છે। 2 એસપી અને 1 કોંગ્રેસ આપ ગઠબંધન અને 4માં કોઈને બહુમતી મળી નથી। ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે। ઉત્તર ગુજરાતની તમામ 9 પાલિકા ભાજપે જીતી છે। સૌરાષ્ટ્ર કચ્છની 34 નગરપાલિકામાં પણ કેસરીઓ લહેરાયો છે। કોંગ્રેસ કરતાં સૌરાષ્ટ્રમાં સાયકલ વધુ ચાલી છે। 34માંથી 30 પાલિકા પર ભાજપનો કબજો કર્યો છે। 2 પાલિકા પર સપાના પ્રમુખ બનશે અને સલાયામાં કોંગ્રેસ ને મળી છે બહુમતી। માંગરોળમાં ગઠબંધને કોંગ્રેસને માંડ બચાવી છે। દક્ષિણ ગુજરાતમાં તમામ 5 પાલિકા ભાજપે જીતી, તો મધ્ય ગુજરાતમાં ચાલ્યો ભાજપનો જાદુ। 20માંથી 15 પાલિકા પર ભાજપની જીત। 5 પાલિકાના પરિણામમાં કોઈને બહુમતી નહીં, તો ભાજપની બમ્પર જીતને લઈએ ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ આસમાને છે। ઠેર ઠેર ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી છે। કોંગ્રેસની ફરી નામોશી ભરી હાર થતા જ્યારે કોંગ્રેસ કાર્યાલય સન્નાટો વ્યાપી ગયો। બીજી તરફ દિલ્હી ચૂંટણીમાં કારમી હાર બાદ આપને 27 બેઠકો મળતા ઓક્સિજન મળ્યો છે। તો સ્થાનિક સ્વરાજ